અરે કાળુ કાગડા, બોલ, કેમ આવવાનું થયું? તારી પાસે એક પરી રહેતી હતી ને, તે ક્યાં છે? એ મારી ઈચ્છાઓને પૂરી કરતી ન હતી, તેથી મેં તેને બોતલમાં બંધ કરીને જંગલની જમીનમાં દાટી દીધી. થોડા દિવસ પછી જ્યારે હું કાઢીશ ત્યારે મારી ઈચ્છા તેને પૂરી કરવી જ પડશે. એવું કશું જ નહીં થાય. તેને જમીનમાં દાટી હતી ને તો છોટું હરણે તેને નીકાળી દીધી. આ શું બોલે છે? હા, તેને પરીને બોટલમાંથી આઝાદ કરી નાખી. શું? એ હરણે પરીને આઝાદ કરી? છોટું હરણ, હું આવી રહ્યો છું. મૂનલેન્ડ જંગલમાં સુંદર મજાની સવાર હતી. બધા જાનવર તળાવને કિનારે પાણી પીવા માટે આવ્યા હતા. વાહ, કેટલું ઠંડુ અને મીઠું પાણી થઈ ગયું છે આપણા તળાવનું. ખરેખર એ પરી માટે દિલથી પ્રાર્થના નીકળે છે, જેણે આપણા સુકાયેલા તળાવને પાણીથી ભર્યું હતું. હા, ખરેખર નીલી પરીનો ઉપકાર આપણે જીવનભર નહીં ચૂકવી શકીએ. ત્યાં જ કાલુ કાગડો ત્યાં આવ્યો અને બધાને જીવતા જોઈને હેરાન થઈ ગયો. અરે, આ તળાવ પાણીથી કેવી રીતે ભરાઈ ગયું? 2 મહિના પહેલા તે સુકાઈ જવાને કારણે જ હું અહીંયાથી નીકળી ગયો હતો. પણ આ તળાવ છલોછલ કેમ છે? તું તો શરૂઆતથી જ ડરપોક છે. જરાક મુશ્કેલી આવી નથી કે ભાગી છૂટ્યો. બહુ બકબક ના કર. આટલું કે આટલી બધી ગરમી હોવા છતાં તળાવ ભરેલું કેમ છે? 2 મહિના પહેલા જ્યારે અમે બધા સુકાયેલા તળાવથી હેરાન હતા ને, ત્યારે મને બોટલમાં કેદ એક પરી મળી. મેં તેને બોટલમાંથી આઝાદ કરી હતી અને તેણે જ આપણા તળાવને પાણીથી લબાલબ ભરી દીધું. શું કીધું તે? એક પરી જે બોટલમાં બંધ હતી? હા, કેમ? શું થયું? ના ના, કંઈ નહીં. આમ કહી કાગડો ત્યાંથી જતો રહ્યો. ઘણા સમય પછી તે એક ઝૂંપડી પાસે પહોંચ્યો કે જ્યાં એક શિકારી હતો. અરે કાળુ કાગડા, બોલ, કેમ આવવાનું થયું? મોન્ટુ શિકારી, તારી પાસે એક પરી રહેતી હતી ને, તે ક્યાં છે? એ મારી ઈચ્છાઓને પૂરી કરતી ન હતી, તેથી મેં તેને બોતલમાં બંધ કરીને જંગલની જમીનમાં દાટી દીધી. થોડા દિવસ પછી જ્યારે હું કાઢીશ ત્યારે મારી ઈચ્છા તેને પૂરી કરવી જ પડશે. એવું કશું જ નહીં થાય. તેને જમીનમાં દાટી હતી ને તો છોટું હરણે તેને નીકાળી દીધી. આ શું બોલે છે? હા, તેને પરીને બોટલમાંથી આઝાદ કરી નાખી અને પરીએ તળાવને પાણીથી ભરી દીધું. હવે જંગલના બધા જાનવર બહુ ખુશ છે. શું? એ હરણે પરીને આઝાદ કરી? છોટું હરણ, હું આવી રહ્યો છું. શિકારી ખૂબ ગુસ્સે હતો. તે જ વખતે જંગલમાં જતો રહ્યો. છોટું હરણ રામુ હાથી અને શિયાળ સાથે રમતો હતો. થોડેક દૂર એક ઝાડ પર શિકારી ઘાત લગાવીને બેઠો હતો. ચલો છોટું હરણ, હવે તમે સંતાઓ અને હું તમને શોધું. આમ કહી રામુ હાથીએ આંખો બંધ કરી અને ગણતરી કરવા લાગ્યો. દુર્ભાગ્યથી છોટું હરણ તે ઝાડની પાછળ સંતાયો કે જ્યાં શિકારી બેઠો હતો. આવી ગયો મારો શિકાર. શિકારીએ એક ભારે જાળ છોટું હરણ પર ફેંકી અને છોટું હરણ તેમાં ફસાઈ ગયો. અરે અરે, આ જાળ ક્યાંથી આવી ગઈ? છોટું હરણ! બંને તેની તરફ ભાગ્યા, પણ શિકારીએ છોટું હરણના માથા પર બંદૂક તાંકી દીધી. જો કોઈ પણ મારી નજીક આવ્યું ને તો અને હું ગોળી મારી દઈશ. રામુ હાથી તેને ટક્કર મારવાનો જ હતો, પણ છોટું હરણનો જીવ બચાવવા માટે તેણે ટક્કર ના મારી. થોડા સમય પછી શિકારી છોટું હરણની સાથે તળાવને કિનારે બેઠો. શિકારીએ હજુ પણ છોટું હરણના માથા પર બંદૂક તાકી હતી. જો કોઈ જાનવર આ તળાવેથી પાણી પીશે ને તો હું આ છોટું હરણને ગોળી મારી દઈશ. આ સાંભળી બધા જાનવરોને તેની ઉપર ગુસ્સો આવ્યો, પણ બધા લાચાર હતા. ઘણા બધા તરસ્યા જાનવર ધીરે ધીરે ત્યાં ભેગા થવા લાગ્યા. અમને બહુ તરસ લાગી છે, પણ અમે તળાવેથી પાણી નહીં પીએ. તમે મારી ચિંતા ન કરો. મારો જીવ બચાવવા માટે હું આખા જંગલને તરસ્યું ન રાખી શકું. તમે બધા પાણી પીને પોતાની તરસ મિટાવો. આ મને મારી નાખશે ને તો પણ મને જરાય અફસોસ નથી. ન છોટું હરણ, જો તું પરીને ન બચાવત ને તો આ તળાવ સુકાઈ જાત અને એ દિવસે અમે માર્યા જાત. જેણે અમારો જીવ બચાવ્યો છે, અમે એનો જીવ કેવી રીતે ખતરામાં નાખી શકીએ? દુષ્ટ શિકારી, તું ક્યાં સુધી મને બંદી બનાવીશ? મેં તારું શું બગાડ્યું છે કે તું નથી મને મારી રહ્યો
કે મને જીવતો છોડી રહ્યો. એ નીલી પરીએ મારી ઈચ્છા પૂરી કરવાની ના પાડી હતી, તેથી મેં એને જમીનમાં દાટી દીધી હતી. પણ તે એને આઝાદ કરીને સારું નથી કર્યું. હવે તું તારી સામે તારા મિત્રોને મરતા જોઈશ, અને પછી તું પણ તરસ્યો મરી જઈશ. અને છોટું હરણ નિરાશ થઈ ગયો. આની ઉપર બધા જાનવરો એક સાથે બોલ્યા, વાદળી પરી તું ક્યાં છે? છોટું હરણનો જીવ મુશ્કેલીમાં છે. ગમે તેટલો અવાજ લગાવી દો, પરી પાસે કઈ મોબાઈલ ફોન થોડી છે કે તમારી વાતો તેને સંભળાશે. ત્યાં બધાને એક અવાજ સંભળાયો, પાગલ શિકારી, હું અહીંયા છું. તું કોને પકડીને બેઠો છે? કોનો અવાજ છે? બધાએ જોયું તો એક બીજું છોટું હરણ સામેથી આવી રહ્યું હતું. અરે, આ બે છોટું હરણ કેવી રીતે થઈ ગયા? બે નહીં, છોટું હરણ તો હું જ છું. એ તો કઈ બીજું છે. એમ? સારું, તો હું તને જ પકડી લાવું છું. શિકારીએ છોટું હરણને છોડ્યો અને પેલા બીજા છોટું હરણની પાસે જઈને તેના માથા પર બંદૂક તાકી. જો કોઈએ પાણી પીધું તો એને મારી નાખીશ. કેટલો ગાંડો શિકારી છે, હજુ મને ઓળખી નથી શક્યો. ત્યાં એક બીજું છોટું હરણ આવ્યું. તેને જોઈને તો બધાના હોશ ઉડી ગયા. હે? ત્રીજું છોટું હરણ? હે? હવે હું ગાંડો થઈશ. આ જંગલમાં કેટલા છોટું હરણ છે? શિકારીને આ રીતે ચીસો પાડતા જોઈને બધા જાનવર હસવા લાગ્યા. પછી બધાએ તળાવમાંથી પાણી પીને પોતાની તરસ छिपाવી. તે આ સારું નથી કર્યું. જો છોટું હરણ 3 હોય તો હું 3ને મારી નાખીશ. જેવો શિકારી બંદૂક ચલાવવા જાય છે તેવી તેની બંદૂક તરત જ હવામાં આપમેળે ફંગોળાય છે. આ શું થઈ રહ્યું છે? ત્યાં જ નીલી પરી બધાની સામે આવી. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. દુષ્ટ શિકારી, જે છોટું હરણને તે પકડ્યો હતો તે જ સાચો છોટું હરણ છે. પછી આવવાવાળા તો બધા મારા જાદુની અસર હતી. હવે બીજા 2 છોટું હરણ ગાયબ થઈ ગયા. આ જોઈને શિકારી પોતાના માથાના વાળ ખેંચવા લાગ્યો અને જોરથી બૂમ પાડી, ધત્તરીકી, તે મને ઉલ્લુ બનાવ્યો. શું કહ્યું તે? ઉલ્લુ બનાવ્યું? આઈડિયા તો સારો છે. આમ કહીને નીલી પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી તો શિકારી ઘુવડ બની ગયો. આ શું થયું? હું ઘુવડ બની ગયો. તે બધા પ્રાણીઓને ખૂબ હેરાન કર્યા છે ને. હવે તું જ આ પ્રાણીઓનું જીવન જીવીને જોજે કે કેટલું મુશ્કેલ હોય છે. ના, હું પાછો આવીશ. હું ઠીક થઈને પાછો આવીશ. આમ કહીને તે ત્યાંથી ઉડી ગયો. ધન્યવાદ નીલી પરી. જો તું સમયસર ના આવત ને તો અમે બધા માર્યા જાત. તમારા ઉપર ક્યારેક કોઈ પણ મુશ્કેલી આવે તો અચકાયા વગર જરૂર મને યાદ કરજો. હવે હું જાઉં છું. બાય બાય મિત્રો. બાય બાય છોટું હરણ. આમ કહીને પરી હવામાં ઉડી અને બધા જાનવર તેને હાથ હલાવતા હલાવતા ટાટા કરવા લાગ્યા. અરે, આ તો બહુ ખરાબ વાત છે. અરે કશું નહીં થાય. મારા રહેતા જો તે જંગલનો રાજા બની જશે ને તો મારા માટે ડૂબી મરવાની વાત હશે. શું થઈ ગયું તમને? હવે કયો દોરો પડે છે? તારી આટલી હિંમત કે એક સસલું થઈને સિંહને લલકારે છે? હે ભગવાન, તમે સિંહ નહીં સસલું છો. મૂર્ખ સસલી, હું એક સિંહ છું અને હવે મારા જંગલને બચાવવા માટે જઈ રહ્યો છું. એક જંગલમાં મિંકુ નામનું ભૂલક્કડ સસલું પોતાની પત્ની મિંકી સસલી સાથે રહેતો હતો. એક સવારે તે પોતાના ઘરમાં આરામથી સૂતો હતો. તેની પત્નીએ તેને ઉઠાડ્યો. એજી સાંભળો છો? જલ્દી ઉઠો ને, થોડી ઇમરજન્સી છે. ઓહો, સવારે સવારે ઉઠાડ્યો. ભગવાન તારી જેવી બહેન કોઈને ના આપે જે પોતાના ભાઈને સૂવા પણ નથી દેતી. હે ભગવાન, હું તમારી બહેન નહીં પત્ની છું. ભગવાન તમારા જેવો પતિ કોઈને ના આપે જે ભૂલવા પર આવે તો પોતાની પત્નીને જ બહેન સમજીને બેસે. અરે માફ કરજે, પણ વાત શું છે? આવો પહેલા બહાર ચલો, જોઈએ શું વાત છે.
તે બંને ઘરેથી નીકળ્યા અને જોયું કે ટીનુ ચકલી દર્દથી પીડાઈ રહી છે. અરે શું થયું ટીનુ ચકલી, તને કોઈ મુશ્કેલી છે? મારા પેટમાં બહુ જ દુખે છે. કદાચ હું ઈંડા આપવાની છું. તું જલ્દી એમને બોલાવીને લાવ ને. એ 2 દિવસથી એમના મિત્ર સોનુ કબૂતરના ઘરે છે. સારું, જાઉં છું. મિંકુ સસલું ત્યાંથી નીકળ્યું અને ઘણો સમય દોડ્યા પછી સોનુ કબૂતર પાસે પહોંચ્યો, જ્યાં રિંકુ ચકલો હાજર હતો. અરે ઓ રિંકુ ચકલા, જલ્દીથી મારી સાથે આય. શું વાત છે? આટલો ગભરાયેલો કેમ છે? હવે સસલું ભૂલી ગયું કે તેણે કહેવાનું શું છે અને તે બોલ્યો કે હવે તારી પત્ની ટીનુ ચકલીનું દેહાંત થઈ ગયું છે. જલ્દીથી મારી સાથે આય. શું? મારી ટીનુનું દેહાંત થઈ ગયું? આમ કહીને તે ચકલો વિલાપ કરવા લાગ્યો. હું તેને સહી સલામત છોડીને આવ્યો તો તેની મોત કેવી રીતે થઈ ગઈ? અરે તેની પાસે બેસીને આરામથી રડી લેજે. અત્યારે મારી સાથે ચાલ. હવે મિંકુ સસલા સાથે રિંકુ ચકલો અને કબૂતર પણ ટીનુ ચકલી પાસે પહોંચ્યા. તેમણે ટીનુ ચકલીને એક ઈંડાની પાસે સહી સલામત જોઈ. મારી પ્યારી ટીનુ ચકલી, તારા મર્યા પછી પણ એવું લાગે છે કે તું મને જોઈ રહી છે. હવે હું તારા વગર આટલી મોટી જિંદગી કેવી રીતે કાપીશ? અરે શું બકવાસ કરો છો? હું તો જીવતી છું. મને મારા દુશ્મન. પણ અમિંકુ સસલાએ કીધું કે તારી તો મોત થઈ ગઈ છે. હે ભગવાન, આમની ભૂલવાની આદત. મેં તો એમને કીધું તું કે ટીનુ ચકલીને ઈંડું આવવાનું છે તો રિંકુભાઈને બોલાવી લાવ. પણ આમને તમને સીધું એવું કહી દીધું કે ટીનુ મરી ગઈ છે. મિંકુ સસલા, હું તને જીવતો નહીં છોડું. કબૂતર અને ચકલો બંને મળીને મિંકુ સસલાને મારવા લાગ્યા. અરે અરે અરે, છોડી દો મને. ભલાઈનો તો જમાનો જ નથી. હું તો થાકી ગઈ છું તમારાથી. મન તો કરે છે કે તમને મૂકીને જતી રહું. અરે અરે, આ શું કરી રહી છે? કોઈ માં પોતાના બાળકથી કંટાળીને આ રીતે છોડીને જાય છે? આ સાંભળી ચિંકી તો ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ. મૂર્ખ, હું તારી માં નહીં, તારી પત્ની છું. બાજુના જંગલમાં ગોલ્ડી સિંહ પોતાના વજીર શિયાળ સાથે ચર્ચા કરતું હતું. મારો ભાઈ શેરસિંહ ઘણા દિવસ પહેલા ગ્રીનલેન્ડ જંગલમાં ધાક જમાવા ગયો. હવે તે રાજા પણ બની ગયો હશે. આવું કઈ નહીં થાય ભાઈ. સામેથી અવાજ આવ્યો તો તેણે જોયું કે શેરસિંહ ખરાબ હાલતમાં તેની સામે આવી રહ્યો છે. અરે અરે, શું થયું તને? તું તો જંગલ જીતવા ગયો હતો. આ શું હાલત બનાવી દીધી છે? ભાઈ શું કહું, તેમના જંગલમાં એક મોટું પપાયું છે અને જાદુઈ સસલું. શું કહ્યું? જાદુઈ સસલું? હા, છે તો સસલું, પણ તેનામાં જાદુ છે, એ પણ ગજબનું. મેં હુમલો કર્યો ને તો તે બેહોશ થઈ ગયો. બધા તો ચોંકી ગયા. પછી હું ત્યાં જાનવરોને ડરાવવા લાગ્યો તો તે ઊભો થઈ ગયો અને તેણે તેના જાદુથી મને એટલો તો પીટ્યો કે મારી આ હાલત થઈ ગઈ. તે તો સિંહ જાતનું નાક કપાવ્યું. હવે હું તને એકવાર બતાવું છું કે કેવી રીતે જંગલ પર કબજો થાય છે. જો કેવી રીતે મારી એક ત્રાડથી આખું જંગલ થરથર કાંપે છે. હવે ગોલ્ડી સિંહ પોતાના વજીર શિયાળ સાથે ત્યાંથી નીકળ્યો. અને બ્લુ લેન્ડ જંગલે પહોંચ્યો. તેની એક ગર્જનાથી જાનવરો થરથર ધ્રુજવા લાગ્યા. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હવે આ જંગલ ઉપર મારું રાજ હશે. તમે મને તમારો રાજા ઘોષિત કરો, નહીં તો એક એકને મારી નાખીશ. જંગલમાં ચારે તરફ હાહાકાર મચી ગયો. બધા જાનવર તેને પ્રાર્થના કરવા લાગ્યા કે તે આ જંગલ છોડીને જતો રહે. પણ આનાથી ગોલ્ડી સિંહની હિંમત વધારે વધી ગઈ. બંને કબૂતર હવે મિંકુ સસલા પાસે પહોંચ્યા. ગજબ થઈ ગયું. આપણા જંગલ પર શેરસિંહે હુમલો કરી નાખ્યો છે. આપણે તેને જ જંગલનો રાજા માનવો પડશે. અરે, આ તો બહુ ખરાબ વાત છે. અરે કશું નહીં થાય. મારા રહેતા જો તે જંગલનો રાજા બની જશે ને તો મારા માટે ડૂબી મરવાની વાત હશે.
શું થઈ ગયું તમને? હવે કયો દોરો પડે છે? તારી આટલી હિંમત કે એક સસલું થઈને સિંહને લલકારે છે? હે ભગવાન, તમે સિંહ નહીં સસલું છો. મૂર્ખ સસલી, હું એક સિંહ છું અને હવે મારા જંગલને બચાવવા માટે જઈ રહ્યો છું. સસલું ભૂલી ગયું કે તે સસલું છે અને દોડીને શેરસિંહની સામે જઈને ઊભો રહી ગયો. તેને આ રીતે ઊભો જોઈને શેરસિંહ અને બીજા જાનવરો હેરાન થઈ ગયા. અરે ઓ બહારથી આવેલા સિંહ, હું જંગલનો રાજા છું. ચલ અહીંયાથી જતો રહે, નહીં તો તારી બોટી બોટી કરી દઈશ. આટલા બધા જાનવરો હાજર હોવા છતાં એક સામાન્ય સસલું મારી સામે ઊભું રહી મને જવા માટે કહી રહ્યું છે. સરદાર, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. એની એસી કે તેસી. ગોલ્ડી સિંહે આગળ વધીને સસલાને એવો તો પંજો માર્યો કે સસલું દૂર જઈને પડ્યું અને બેભાન થઈ ગયું. આ! હવે તને ખતમ કરી દઈશ. અને ત્યાં જ શેરસિંહ આવી પહોંચ્યો. બેભાન પડેલા સસલાને જોઈને તેણે બૂમ પાડી. અરે બાપરે, આ એ જ સસલું છે જેણે મને ગ્રીનલેન્ડ જંગલમાંથી ભગાડ્યો હતો. ના, તે મારા એક જ પંજાથી બેહોશ થઈ ગયો જો. અરે આ ભૂલ તો મેં પણ કરી હતી. તે બેભાન નથી થયો, પણ નાટક કરી રહ્યો છે. થોડી જ વારમાં તે ઊભો થઈ જશે અને પોતાના જાદુથી આપણી આરતી ઉતારીને આપણને અહીંયાથી ભગાડી દેશે. સરદાર, મને આની વાત સાચી લાગે છે. આટલા મોટા જાનવરો હોવા છતાં એક સામાન્ય સસલું તમારી સામે કેમ આવ્યું? વાત તો સાચી છે. એક સસલું આવી હિંમત કેવી રીતે કરી શકે? ત્યાં જ મિંકુ સસલું ઊભું થયું અને સિંહોને અજબ નજરોથી જોવા લાગ્યું. અમે જઈએ છે અમે, અમને કશું ના કરતું. આમ કહીને તે ત્રણે ત્યાંથી ભાગી ગયા અને બધા જાનવર મિંકુ સસલાની સામે આવી ખુશીથી નાચવા લાગ્યા. મિંકુ સસલા, જો આજે તું ના હોત ને તો પેલો સિંહ આપણા જંગલનો રાજા થઈ જાત. તારો ખૂબ ખૂબ ધન્યવાદ. અરે, હું સસલું થઈને એક સિંહને કેવી રીતે ભગાડી શકું? તમે ભૂલી ગયા હતા કે તમે સસલું છો અને પોતાને સિંહ સમજીને તમે એ સિંહ સાથે ઝઘડવા લાગ્યા. એના લીધે એ આપણું જંગલ છોડીને ભાગી ગયા. શું એવું થયું હતું? હવે મિંકુ સસલું પણ બધા જાનવરો સાથે મળીને ખડખડાટ હસવા લાગ્યું અને જંગલનું વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું.